તો હવે મારા ભાઈઓ ખરેખર જયરાજભાઈનો ખેલ થઈ જશે ખતમ। દર્શક મિત્રો, અત્યારે તમે જોતા હશો કે મોટા મોટા મીડિયાવાળા પણ એવું લખી રહ્યા છે ભાઈ કે એમને શરમ પણ નથી આવતી। બોલો, અરે મારા ભાઈ, જે માણસનું આ મેટરની અંદર નામ નથી બરોબર, પરંતુ કોળી સમાજ એમ કહી રહી છે ને એની સાથે સાથે જેની ઉપર હુમલો થયો એ નવનીતભાઈ એમ કહી રહ્યા છે કે આની અંદર મોટું ષડયંત્ર હોય તો એ મિત્રો જયરાજભાઈનું છે। એ પોતે કહી રહ્યા છે, જેને માર ખાધો, જે છોકરાને માર્યો ભાઈ, એ વ્યક્તિ પોતે એમ કહી રહ્યા છે કે આની અંદર ક્યાંક ને ક્યાંક જયરાજનો હાથ છે ભાઈ। એમની સમાજ પણ એમ જ કહી રહી છે કે જયરાજનો હાથ છે, અને એને જ લઈને અત્યાર સુધી નવનીતભાઈને ન્યાય મળ્યો નથી ભાઈ। નવનીતભાઈને ન્યાય મળે એ માટે ભાઈ છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હોય તો ધારાસભ્ય હોય, સંસદ હોય કે પછી મંત્રી હોય કે પછી કાર્યકર્તા હોય, એ તમામે તમામ લોકો કે જે ભાઈ પહોંચ્યા હતા ગાંધીનગર ખાતે, ત્યારે જે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એની સાથે સાથે આપણા ગૃહમંત્રી એટલે હર્ષભાઈ સંઘવી સાહેબ કે જેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી, જ્યારે મુખ્યમંત્રી સાથે રૂબરૂમાં વાતચીત કરી અને આને લઈને કે ન્યાય આપો, ત્યારે મિત્રો એક એસઆઈટીની રચના કરવામાં આવીને એ એસઆઈટીની રચનાની અંદર 5 અધિકારીઓનો સમાવેશ થાય છે ભાઈ। અને આ 5 અધિકારીઓ કે જેને આની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે, ત્યારે કાલે બગદાણાની અંદરથી 2 શંકાસ્પદ લોકો કે જેની અટકાયત કરવામાં આવી ભાઈ। 2 શંકાસ્પદ લોકો, એવું લાગ્યું એ અધિકારીને કે આ લોકોનો ક્યાંક હાથ હોઈ શકે, તો એ લોકો સામે પણ કાર્યવાહી અત્યારે થઈ રહી છે ભાઈ, એમની પણ પૂછપરછ થઈ રહી છે। પણ આ બધાની વચ્ચે સાહેબ હવે કોળી સમાજ એમ કહે છે કે 2 દિવસની અંદર અમારે ન્યાય જોઈએ ભાઈ। હવે બહુ થઈ ગયું, હવે જાજુ થઈ ગયું, પણ હવે અમારે ન્યાય જોશે એવું કોળી સમાજ કહી રહી છે ભાઈ। તો આપણે લોકો જોઈશું કે 2-3 દિવસ પછી આપણને શું સમાચાર મળે છે ભાઈ। જોકે અત્યારે એસઆઈટીની ટીમ ખૂબ જ એટલે ખૂબ જ ગંભીર રીતે આ ઘટનાને ધ્યાનમાં લઈ અને ગંભીર રીતે આની એકદમ પૂર્ણ અને એક ઝીણી તપાસ કરી રહી છે ભાઈ, કે ક્યાંક ને ક્યાંક કોઈ મોટો આરોપી છે કે નહીં એની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે ભાઈ। તો આગળના સમયની અંદર આપણે જોઈશું કે આને લઈને આપણને શું સમાચાર મળે। બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।